નિવાસી શાળા મુવાડા અમારે પાણીની પણ તકલીફ પડે છે અને બાથરૂમમાં પાણી નથી આવતું અને દિવાળી પછીનું સાબુ ખોપરેલ નથી આપ્યું અને પાણી પણ વ્યવસ્થા પૂરી નથી આવતી અને રોજ બટાકા જ આપે અને ભાત કાચું મળે. દહીંમાં પાણી પણ નાખે, રોજ બટાકા જ આપે. બાથરૂમમાં પણ નહીં આવતું ને પીવાનું પણ સાંજ પડતે ખૂટી જાય અને ગરમ પાણી નથી આવતું. 7માં ભણે છે અને એમને કાચું ખાવાનું મળે છે અને પૂરતા પ્રમાણમાં કપડાં એને મળ્યા નથી સરકારના શિડ્યુલ પ્રમાણે અને સરકારની જે શિડ્યુલ પ્રમાણે જે વસ્તુ આપવામાં આવે એ વસ્તુ પણ મહિના વાઇઝ મળ્યું નથી. એ લોકો એવું કીધું કે અમે છે ને થોડા દિવસમાં જે હાલમાં ભણતી કોશિશ કરશું. એવું પાણી એવું છે સાહેબ કે હવે 11 વાગ્યે સ્કૂલ ચાલુ થાય, બરાબર, 10-11 વાગ્યે, તો એકે બોટલ એક ધોરણની અંદર એલું મૂકવામાં આવે. હવે એમાં 47-48 બાળકીઓ હોય એમને પૂરતું પ્રમાણે પીવાનું પાણી મળતું નથી. અત્યારે અમે અંદર ગયા તપાસ કરી તો બોટલો ખાલી, બાથરૂમમાં નથી આવતા ને બાથરૂમ એ સાફ કરાવે છે સાહેબ. એ એવું બાળકીઓ કહે છે. બાથરૂમ સાફ, હા, બાથરૂમ સાફ કરાવે, સફાઈ કામ